sometimes you are not speaking truth. That is untruth. Religion and spiritualization will not allow you to speak untruth. ધર્મ અને અધ્યાત્મ, ન્યાય, નીતિ ના પાડે છે જૂઠું ના બોલવું જોઈએ. બસ અસત્ય બોલવું એ મોટું પાપ છે. આપણને વર્ષોથી સંતોએ, શાસ્ત્રોએ, ધર્મે શીખવાડ્યું છે. કરેક્ટ, કરેક્ટ, આમ જ હોવું જોઈએ. જીવન અસત્ય બોલવા માટે છે નહીં. ન તો અસત્ય બોલવાનું છે, ન તો અસત્યને જીવવાનું છે. એ ધર્મ છે. રાજા હરિશ્ચંદ્રે માત્ર સત્ય બોલવા સિવાય કશું નહોતું કર્યું. આજે વર્ષો પછી જ્યારે કોઈ સાચું બોલ્યા કરતો હોય ને તો લોકો કહેશે આ રાજા હરિશ્ચંદ્રની ઓલાદ છે. આટલું બધું નામ થયું માત્ર સત્ય જ બોલી. હા, પણ થોડોક સુધારો કરું, સમાજ બદલાયો છે. ક્યારેક એવું બને કે આપણે ખોટું જ બોલવું પડે, ખોટું બોલીશું જ. એટલા માટે કે કોઈનું કલ્યાણ થાય, કોઈને મદદ થાય, કોઈનો વિકાસ થાય, કોઈની પીડા ઓછી થાય, કોઈનું દુઃખ દર્દ ઘટે. એ રેફરન્સમાં જો તમારે જૂઠું બોલવું પડે તો બોલાય. કેમ કે એનાથી કોઈનું જીવન બચે છે, કોઈનું જીવન સુધરે છે. અને જો આવા કામ માટે અસત્યનો સહારો લેવો પડે તો હું નથી વિચારતો કે અસ્તિત્વ કે ઈશ્વર તમારી વિરુદ્ધમાં થઈ જશે.